સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 4 જે આઈએમપી છે માર્ચ નહીં પણ મે 2021 ની અંદર આ દાખલો પૂછાયેલો છે. દાખલા નંબર 4 જો ગુસા 306 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 657 શોધો. બરાબર છે. જો પહેલથી ઓલરેડી તમને અહીંયા ગુસા જે છે આપેલો છે, એના ઉપરથી આપણને લસા શોધવાનો કયો છે. હવે તમને એક સૂત્ર મેં લખાવ્યું છે, એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો ગણવાનો છે. જો પૂરેપૂરું ધ્યાન આપજો. પહેલા અહીંયા જે આપેલું છે ને લખી દઈએ. અહીંયા અલ્પવિરામ પહેલા જે સંખ્યા છે ને આપણે એ કહીએ તો એ બરાબર આપણને 306 આપેલા છે. અલ્પવિરામ પછીની જે સંખ્યા છે એને આપણે બી કહીએ, બી બરાબર 657 આપેલા છે. જો થિયરી લખાવતી વખતે મેં તમને એક સૂત્ર લખાવ્યું છે અને મેં તૈયાર કરવાનું પણ કહ્યું હતું. તો એ સૂત્ર કયું હતું જો આ સમય એને યાદ કરીએ તો એ સૂત્ર આવું હતું, ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી. આવું એક સૂત્ર તમને લખાવ્યું હતું. બરાબર છે. ખૂબ સરળ સૂત્ર છે. હજુ તૈયાર ના કર્યું હોય તો તૈયાર કરી દેજો, કારણ કે આ દાખલા માટે આ સૂત્ર જરૂરી છે. બરાબર છે. આનો પાક્કો કરી દઈશું. હવે આપણી પાસે જે કિંમતો છે આની અંદર મૂકી દઈએ. ગુસા એ બરાબર આપણી પાસે 306 છે, તો જે જગ્યાએ એ છે ને ત્યાં 306 મૂકી દઈશું. 306. બી ની જગ્યાએ 657 ગુણ્યા લસા એ ની જગ્યાએ 306, બી ની જગ્યાએ 657 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એ ની જગ્યાએ 306 ગુણ્યા બી ની જગ્યાએ 657. હવે ગુસા 306 657 આપણને ગુસા આપેલો છે. કેટલો આપેલો છે? 9. તો જે જગ્યાએ ગુસા છે ત્યાં આપણે 9 લખી દઈશું. 9 ગુણ્યા બાકીનું બધું એમના એમ. 9 ગુણ્યા લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657. હવે જો અહીંયા જે ગુણાયેલા હોય એ ડાબી બાજુ જાય એટલે ક્યાં જાય? ભાગાકારમાં. અંશમાં હોય છેદમાં જાય. ઉપર હોય ક્યાં જાય? નીચે જાય. તો અહીંયા લખીએ તેથી લસા 306 657 બરાબર જમણી બાજુ જે હતો એ પહેલા આપણે લખી લઈશું. 306 ગુણ્યા 657. આ 9 ગુણાકારમાં હતા એ ભાગાકારમાં જશે. હવે જો બેટા અહીંયા 3 ને 6 9. જો 9 જે છે ને 9 વાસ્તવમાં 3 ની ચાવી જેવી છે. એની ચાવી 9 ની ચાવી. અંકોનો સરવાળો 9 નો ગુણક હોય, 9 નો અવયવી હોય તો 9 વડે ભાગી શકીએ. જો 3 ને 6 9, 9 ના ઘડિયામાં 9 આવે. 306 ને તમે 9 વડે ભાગી શકો. અહીંયા પણ જો 6 ને 5 11, 11 ને 7 18, 9 ના ઘડિયામાં 18 આવે તો તમે 657 ને પણ 9 વડે ભાગીશો. તો ગમે તે એક ને આપણે 9 વડે ભાગીએ. નાના ભાગીએ 306 ને 9 ગુણ્યા 9 તારી 27. 9 તારી 27. 27 માં કેટલા ઉમેરો? 30 થાય. 3. આ છગડો પાછળ છે ને જોઈન્ટ કરો. 9 નો ઘડિયો 34, 36 આવે ત્યાં સુધી બોલો. 9 ચોક 36. 9 9 ઓડે જશે. ચલો બેટા નાનકડો ગુણાકાર કરો. 657 ગુણ્યા 4 કરો. ચલો 34 ગુણ્યા 657 કરો બેટા.
બેટા થોડીક ભૂલ છે તમારે 22,338 જવાબ આવશે. તો ખૂબ જ સરસ મજાનો દાખલો છે. વ્યવસ્થિત આને લખો અને પછી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. દાખલા નંબર 5. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. અહીંયા આપણે 6 ની n ઘાત છે. 6 ની n ઘાત એટલે અહીંયા આપણે n ઘાત બરાબર 1 લઈએ તો 6 ની 1 ઘાત, 6 ની 2 ઘાત, n ની જગ્યાએ સંખ્યાઓ લેતું જવાનું. 6 ની 2 ઘાત, 6 ની 3 ઘાત, 6 ની 4 ઘાત, અને જે પણ સંખ્યાઓ મળે એનો અંતિમ અંક શૂન્ય હોય કે નહીં એ ચકાસ. 6 ની 1 ઘાત એટલે 6 જ મળે. 6 ની 2 ઘાત એટલે 4 4 36. 6 ની 3 ઘાત એટલે લગભગ 216. બરાબર, તો 216 જ હશે 6 નો ઘન. તો આપણે એમ ચેક કરવાનું છે કે 6 ની કોઈ n ઘાત આપણે મુકતા જઈએ 1 2 3 4 5, તો 6 નું જે મૂલ્ય છે એ આપણને ક્યાંય 0 મળશે? અહીંયા જે અંતિમ અંક 6 6 6 મળતા છે ક્યાંય 0 મળશે? એ આપણે ચેક કરવાનું છે. બરાબર છે. હવે જો આની શરૂઆત કરું તમને થોડો ખ્યાલ આવશે, પછી હું સમજાવું. પહેલા તો આ થોડુંક જે વાક્ય છે આમ નામ લખીએ, રકમનો જ ઉપયોગ કરીએ. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત બરાબર 2 તરી 6 કૌંસની બહાર n ઘાત. 6 ના આપણે બે અવિભાજ્ય અવયવો પાડ્યા. હવે બાર n ઘાત છે ને વ્યક્તિગત રીતે અલગ અલગ આપી દો. 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. તો 6 નો અવિભાજ્ય અવિકરણ કર્યો એટલે આપણને અહીંયા 2 અને 3 મળ્યા છે. બરાબર છે. 2 અને 3 સિવાય બીજું કશું મળતું નથી. બરાબર છે. હવે મારે જે કહેવું છે બેટા, કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવા માટે એ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણની અંદર 2 અને 5 હોવા ફરજિયાત છે. જો આપણે થોડાક જોઈએ એટલે તમને ખ્યાલ આવી. ધારો કે 10 લઉં તો 10 ની અંદર 2 5 10 બગડો 5 2 હાજર છે. જ્યારે જ્યારે અંતિમ અંક શૂન્ય હશે તેના અવિભાજ્યકરણમાં બગડો 5 2 હાજર હશે જ. જો 20 ની વાત કરીએ, જો 20 બરાબર 2 દુ 4 25, જો બગડા પાડ્યો બંને હાજર છે, ભલે બગડા ગમે એટલી વાર. 30 ની વાત કરીએ તો 2 તરી 6 35, બગડો 5 2 હાજર છે. બરાબર. તો આ રીતના જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય તમારે ચેક કરવો હોય તો કરી લેજો. એના અવિભાજ્ય અવયવીકરણની અંદર બગડો 5 બંનેનો સમાવેશ થતો હશે, બંને હાજર હશે. હવે બેટા અહીંયા જો 6 નો અવિભાજ્ય અવિકરણ છે, આની અંદર બગડો છે, શું ગેરહાજર છે? 5 નથી. એનો મતલબ તમે ગમે એટલા દૂર જશો ને, 6 ની 1 ઘાત લો, 6 ની 2 ઘાત લો, 6 ની 3 ઘાત લો, 6 ની 4 ઘાત લો, 5 ઘાત લો, 6 ઘાત લો, 7 ઘાત લો, ગમે એટલા દૂર સુધી તમે જશો તો તમને અંતિમ અંક શૂન્ય મળશે નહીં. મગજમાં ઉતર્યું છે? ઓકે. જો આને લખીએ હવે આ રીતના. કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવા માટે તેના અવિભાજ્ય અવયવીકરણમાં બે અને 5 બંનેનો સમાવેશ થવો જોઈએ, પરંતુ
6 ની n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. અહીંયા જુઓ ના અવિભાજ્ય અવયવીકરણમાં 5 નો સમાવેશ થતો નથી. અને છેલ્લે લખી દઈશું તેથી આ વાક્ય જુઓ કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક 0 ન હોય. બરાબર છે? આવડશે? લખી દો. દાખલા નંબર 6 સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? હવે સાંભળજો બેટા, કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય ને તો એના ઓછામાં ઓછા 2 અવિભાજ્ય અવયવો પડતા હોય છે. એક અને સંખ્યા પોતે એના સિવાય ના હો, તો એને વિભાજ્ય કહેવાય. ધારો કે અહીંયા તો જો આપણે ભિન્ન અવિભાજ્ય શબ્દ વાપરીશું, મોટા ભાગે ભિન્ન એટલે જુદા જુદા અવિભાજ્ય અવયવો મળતા હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. બાકી આપણે જોયું છે કે 4 એટલે 2 ગુણ્યા 2 વિભાજ્ય કહેવાય. બરાબર છે? પછી 6 2 તારી 6 વિભાજ્ય સંખ્યા કહેવાય. ટૂંકમાં એક અને સંખ્યા પોતે એના સિવાયના આ રીતના અવયવો મળતા હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો આની અંદર આપણે જોઈશું આપણને 2 કે 2 થી વધારે અવિભાજ્ય અવયવો જુદા જુદા મળતા હોય કે ક્યારેક જો કે ચોગડાની અંદર બે સેમ છે. બરાબર છે? તો 4 ને વિભાજ્ય કહેવાય છે, પણ અહીંયા આપણને જુદા જુદા મળશે. તો જુઓ, પૂરેપૂરું ધ્યાન આપજો. આ દાખલા કઈ રીતના ગણી શકાય? એકદમ સરળ છે. ચલો, પ્લસ ની આગળના ભાગમાં તમને 13 દેખાય છે, પ્લસ ના પાછળના ભાગમાં 13 દેખાય છે. એ બંને 13 ને શું કરી દઈશું? કોમન કાઢી દઈશું, એટલે કે 12 કાઢી દઈશું. તો 13 કૌંસમાં જે વધ્યો એ લખીએ તો એ 7 વધ્યા છે ગુણ્યા 11 વધ્યા છે. 13 હતા એ 12 આવી ગયા છે, વત્તા 13 બધાય 12 આવી ગયા એટલે શું વધશે? બધું 12 આવી જાય એટલે ત્યાં 1 વધે. શું વધે? 1. હવે જો અંદર કૌંસનું સાદું રૂપ આપીએ તો 13 કૌંસમાં 11 સીતા 77 વત્તા 1 ભાગુ સબાના નિયમ પ્રમાણે પહેલો ગુણાકાર થાય પછી સરવાળો. ભાગુ સબા, ભા એટલે ભાગાકાર, ગુણાકાર, સ એટલે સરવાળો અને છેલ્લે બાદબાકી. એ નિયમ પ્રમાણે આમાં આગળ વધવાનું. ગુણાકાર થઈ ગયો, હવે સરવાળો કરીશું. 13 કૌંસમાં 77 ને 1 78. હવે જો બેટા 13 ગુણ્યા 78 છે એનો આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો 13 છક 78 અને એની અંદર 6 છે, આના પાછા 2 અવિભાજ્ય પડે. 2 તારી 6 2 તારી 6 ગુણ્યા 13 બરાબર. 13 દુ 26 તારી 78. હવે 13 તારી 39 દુ 78 બરાબર છે. હવે 2 ગુણ્યા 3 આ 13 ની 1 ઘાત ને આ 13 ની 1 ઘાત આધાર સરખા એટલે ઘાત નો શું થાય? સરવાળો. 13 નો વર્ગ આવશે. અહીંયા લખીશું જે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. તેથી 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે.
વિભાજ્ય સંખ્યા છે. બેટા ધ્યાન આવજો, ફરી એકવાર રિપીટ કરી દઉં કે આપણે તો ઓછામાં ઓછા બે અવિભાજ્ય મળતા હોય ને તો પણ એને વિભાજ્ય કહેવાય. તો જો 2, 3 અને 13 બરાબર, 3 અવિભાજ્ય મળ્યા છે બરાબર. તો આ જે સંખ્યા છે કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. આ જે રકમ આપીએ શું છે? વિભાજ્ય સંખ્યા છે. આનું સાદું રૂપ આપો, કોઈ સંખ્યા મળે અહીં મેળવ્યો તો મેળવી શકાય પણ એ મેળવવાની જરૂર નથી. સેમ આવું ને આવું આ છે, આની આ જ રીત. જો આમાં શું કોમન નીકળશે બોલજો? ચલો, પ્લસ ની આગળના ભાગમાં અને પ્લસ ના પાછળના ભાગની અંદર શું સેમ આવેલું છે? બંને શું સરખું આવેલું છે? તો 5 જુઓ ભાઈ, અહીંયા 5 આવેલા છે, અહીંયા 5 આવેલા છે. તો 5 છે ને આપણે કોમન કાઢી દઈએ. જો તો 5 કોમન નીકળશે તો 7 ગુણ્યા 6 ગુણ્યા 5 નીકળી ગયા છે. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. જો પોચડો બહાર આવી ગયો ત્યાં કેટલા લખીશું? 1. બેટા નાનકડો ગુણાકાર કરજો હવે. 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ભાઈ હા ના 108 ના આવે બેટા. 1 2 2 3 6 6 24 બરાબર. 24 ગુણ્યા 6 કરો એટલે 24 ગુણ્યા 6 42 42 ગુણ્યા 24 કરો. હા કેટલા બેટા? સાચું બેટા, બિલકુલ સાચું. 1008 સાચો જવાબ છે. જેને અધૂરું હોય પૂરું કરજો હજુ. તો અહીંયા આગળનો જે ભાગ છે એનો ગુણાકાર 1008 આવશે. આવે બેટા? આવી ગયો ને? પ્રયત્ન કર્યો તો તો પહોંચી 1008 સુધી. ચાલો 5 ગુણ્યા 1008 માં 1 ઉમેરો એટલે 1009. અને ભાઈ જુઓ 1009 છે અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા પણ આપણને બે ભિન્ન અવિભાજ્ય અવયવો મળી ગયા છે. તો અહીંયા પણ લખી શકીએ જે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. તેથી 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા છે. આવડી જાય કે નહીં? આવડી જાય ને? ઓકે, લખી દો ચલો.